તો અત્યારમાં કલસર પગી ગયા છે ઈ. મામા ગાડી આગે છે. કલસર બસ થોડુંક દૂર છે. હા, રસ્તો થોડો ખરાબ છે એટલે થોડીક વાર લાગી. તો આ કળસર આવી ગયું છે હવે. આ છે કળસર મિત્રો. તો આ છે આપણી નિહાળ. આ નિશાળમાં હું ભણેલો છું. ગોળણ પારેખામાં હું ભણેલો છું. આની પછી આવશે સદભાવના હોસ્પિટલ. સદભાવના હોસ્પિટલ કોઈ આવ્યું હોય તો જરા કોમેન્ટ કરી દેજો. રોદો હે. રસ્તો થોડોક કઈ ખરાબ છે. થોડોક નહીં પણ બહુ ખરાબ છે. થોડોક તો ન કહેવાય, જ્યાદો ખરાબ છે. હવે આવી ગયું છે સદભાવના હોસ્પિટલ. ના એક ભાઈબંધ વાટ જઈને બેઠો છે. તો હવે સદભાવના હોસ્પિટલ આવી ગયું છે. અહીં કોઈ આવ્યો તો જરા કોમેન્ટ કરી દેજો. આ છે સદભાવના હોસ્પિટલ. તો અમારા ભાઈ બનાવેલો બંધો પોતે બંધો બેન કર્યા તારો. તો સદભાવના ચોતારમાં સદભાવના હટી ગયા છે. હવે આની પછી આવશે મારું ઘર. ઘેરે ઠેલા બેલા મૂકીને પછી જાવું મેલડીમાના મંદિરે. હવે આવી ગયું છે આપણું ઘર.
હું તો ઘણા કેટલા સમયથી મામાની ઘરે જ છું. તમે ઘરે જ આવું છું. આ કોટડા રોડ ઉપર આપણું ઘર આવે. આ આપણું ઘર, આ દરવાજો. આ તો બધા આપણી વાટ જોઈને જ બેઠા છે. મમ્મી અમારા ગામના મેરડીમાં પગી ગયા છે. આ છે મેરડીમાં બોડીઓ. હવે અહીંથી આમ જવાનું છે. હાલો જાવ. અહીંથી રસ્તો હાલે આમ છે નહીં, એટલે કદાચ અહીંથી હાલશું. હાલો હાલો. અહીંથી રસ્તો પાણી ભરેલ છે, એટલે અહીંથી ન હાલે. તમે અહીંથી નાખશું. બ્લોગમાં આગળ બન્યા રહેજો. તમને દેખાડશું કે કેવું છે અમારું મેરડીમાનું મંદિર અમારા ગામમાં. આ રસ્તો છે. બીજો રસ્તો આમલી, મેન રસ્તો આમલી છે, પણ ના અત્યારમાં પાણી ભરેલ એટલે નાથી નલાય એમ છે નહીં. વેણ ભરેલી છે આખી, એટલે આ રસ્તેથી હાલવું પડે એમ છે. આવો કઈક રસ્તો છે. આ રસ્તો થોડો ખારો એટલે અહીંથી નાલશું. આ રસ્તામાં ગલુડિયું નોક પડી ગયેલ છે. એક ગાડી પાછળ આવે છે. આ અમારી પાછળ શું છે? ગાડી પાછળ આવે છે. આવો કઈક રસ્તો છે. તો કેવું વાતાવરણ છે? કોમેન્ટ કરી દેજો કેવું વાતાવરણ છે. એમ લોકેશન એક નંબર છે. અહીંથી વળવાનું છે ને જવાનું છે. રસ્તો થોડોક સિંગલ પટ્ટી જ છે હાવ. ઓલી બાજુ હલાય એમ છે જ નહીં, એટલે અહીંથી નાલવું પડે એમ છે. આ જો તો વાતાવરણ જો, લોકેશન એક નંબર છે. અહીંનું મામા ગાડી હાકે છે. ફોન મારા હાથમાં છે. મામા નાખી ન દે, એ ધ્યાન રાખવું પડશે. બધે દર્શન કરીને જ આવે છે. માણસો એટલે અહીંયા બહુ આવે છે. મામા રસ્તો ભાવ્યો નથી એટલે દેખાડવો પડે એને. અમે તો અવારનવાર અહીંયા આવતા જ હોય. મામા પહેલી વખત અહીંયા આવ્યો છે ને? હા, મામા પહેલી વખત અહીંયા આવ્યા છે. બાકી અમારું તો આવવાનું હોય જ થી અહીંયા હોય, એટલે તો બધા માણસો દર્શન કરીને આવે છે. આવો રસ્તો છે. ઓલો રસ્તો સારો છે, પણ પાણી ભરેલું છે. બધે ફોર વ્હીલ લઈને પણ અહીંયા આવે છે. અહીંથી પછી ફોર વ્હીલ ન હાલે. હા, કેડી એટલે કેડી છે. આમ તો બહુ સારો રસ્તો છે નહીં. ગાડી પગી જાય તમારે. મેરડીમાં તમે આવ્યો તો કોમેન્ટ કરી દેજો. અમારા ગામમાં દયા રસ્તો શોખ પીણા વાળો છે. બાકી લોકેશન આ બધું એક નંબર જ છે. હા, આમાં ગાડી ક્યાં નમી જાય કઈ કહેવાય નહીં. નમે તો નહીં, મેરડીમાં ની દયા છે અહીંયા. જો આ બધું લોકેશન જો, આ બધું પીણા વાળો વિસ્તાર છે. આવો રસ્તો છે કઈક. આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અહીંયા. હા, તો પતલી કેડી જેવો રસ્તો છે. જો તમે એક વખત. આમાં ગાડી તો ધીમે ચલાવવી પડે. હા, જો તમે લોકેશન જો. આ દરિયાનો કાંઠો જ આવી ગયો છે. મેરડીમાં દરિયાની કાંઠે જ છે. વાવડી વાળા વેણ તરીકે ઓળખાય. આ બધી લોકેશન જોવો તમે. આ આખું જંગલ છે. આમાં હાવીસ દીપડાની બધાની બીક છે. તો અહીંયા મેરડીમાં એટલી દયા છે કે કોઈ આપને હેરાન કરતો નથી એક પ્રાણી.
હા તો હાવી દીપડા ને બધું રહે જ છે, એક નથી અનેક રહે. 5-6 દીપડા હે ને ઘણું છે આમાં તો, કેટલું આપણે બહુ ખબર નથી, પણ 5-6 દીપડા છે એ ખબર છે. બાકી તમે લોકેશન જો, આ થોડુંક આમ જંગલ જેવું જ લોકેશન છે, મસ્ત લોકેશન છે. તમે એક વખત આવજો મેલડીમાં ના દર્શન કરવા, તમને ખબર પડશે કેવું છે. હા મામા રસ્તો ભાળ્યો નથી એટલે એને દેખાડવો પડે શું છે એમ. બાકી લોકેશન બધું એક નંબર જ છે એનું. આ ઓલો સામે દેખાય એ રસ્તો હવાય એવો છે, પણ ના વધારે પીણો છે થોડોક, એટલે ગાડી અહીંથી ને રાખવી પડે છે. અહીંયા મેલડીમાનું બોડિયું છે, અહીંથી વળી જવાનું, એટલે કોઈક અજાણી વ્યક્તિ આવે તો એને ખબર પડે કે મેલડીમાનું મંદિર અહીંયા છે, એટલે આ તો આવું લોકેશન છે. જંગલ જેવું જ છે. તમે એક વખત આવજો, તમને કેવો અનુભવ થાય જરા કોમેન્ટ કરી દેજો અહીંયા. બાકી તો ગાડી મામા હાકે છે, આમાં એવી ડ્રાઈવરો એ જ હાલે, બાકી તો કોઈનું કામ નહીં આવી ગાડી કાઢવું. એટલે આ રસ્તો થોડો ખરાબ છે, બાકી એટલો રસ્તો છે ના તો રેડી જ ગાડી એટલે ઠેઠ પગી જાય. અહીંયા એક બોડી છે એટલે કોઈ ભૂલા ન પડે એમ, એ માટે હવે ગાડી અહીંયા થોડીક આગળ હાલશે પછી ના મૂકવી પડશે, ઠેઠ પોગી જાય, પણ એ વધારે પીણો એટલે ન પોગાડાય. આ તો ઓલે પણ પાણી ભરેલું છે, આ બધા દર્શન કરવા જાય છે મેરડીમાં. એટલો રસ્તો આમથી મૂક દેવી કે ઠેઠ જવા દેવી કે? હા તો કદાચ ઠેઠ ગાડી વી જાય તો ઠેઠ પોગાડી દેવું. બાકી તો આ એટલો રસ્તો છે ના પાણી ભરેલું છે, એટલે નાથી તો હલાય એમ કઈ છે નહીં, એટલે આ માથેલી હાલવું પડે. આવો કઈક રસ્તો હે. અહીંયા એક વખત ગાડી નમી જાય એટલે વ્યા જાય, પણ મેલડીમાં ની દયા છે કે એવું કઈ થતું નથી અહીંયા. આ તો ઓલો દેખાય એટલો રસ્તો છે, ના પાત્ર પાણી ને એવું બધું ભરેલું છે. હવે ઉનાળો તો આવી જશે, હવે ઓણનું વર્ષ સુકાય કે ન સુકાય કઈ ખબર નહીં આવે. મેલડીમાં ની દયા છે, પાણીના લીધે બધે સારે બધું મીઠું પાણી છે. બાકી આ તો ભરેલું જ હોય. આ દરિયા કાંઠો છે, અહીંયા ગાડી થોડી કેવરાવે છે તો નીકળી જશે, વાંધો નહીં આવે. મંદિર બધું એક નંબર જ છે અહીંનું. તો અહીંયા પગી જશે મેરડીમાં ના મંદિર. અહીંયા 2 દુકાનો છે, અહીંયા તમારે ગમે વસ્તુ લેવી ત્યાં બધું મળી જાય. નારિયેલ છે, અગરબત્તી છે, એવું બધું અહીંયા મળી જાય. 2 દુકાનો છે, ગમે નાસ્તો કરો તો બધું મળી જાય અહીંયા. આ મેરડીમાંનું કંઈક લોકેશન છે, આ મંદિર છે. આ તો ઓલો રસ્તો અહીંથી આવે, અહીંયા અત્યારે બંધ છે. મેરડીમાં મંદિર પહોંચી ગયા. આ ગાડી પહોંચી ગઈ છે મેરડીમાં ના મંદિર. અમે પહોંચી ગયા છીએ. મામા નવી બધે દર્શન કરવા જઈ છે. આ મેરડીમાં મંદિર છે. નારિયેલ ઉધર અહીંયા છે, દરિયો આમ છે, થોડોક અહીંથી આગો છે. આ મેરડીમાં મંદિર છે, જો આ બધું એનું લોકેશન છે. આ મેરડીમાં મંદિર છે, બધે દર્શન કરવા આવેલા હે. હા રવિવાર છે એટલે પબ્લિક. બાકી લોકેશન જો આ સમુદ્રનો કાંઠો હે, આ બધું લોકેશન છે.
મામા દર્શન કરવા ઉભા છે. આ બધા દર્શન કરવા આવેલા છે. આ મંદિર છે. આ બધી માણસો ઘણા દર્શન કરવા આવે છે. બહુ જૂનો ઇતિહાસ છે મેરડીમાંનો. તો મેરડીમાં દર્શન કરીએ. તમે દર્શન કરી લો ને કોમેન્ટમાં જય માં મેરડી લખ નાખજો. મામાએ દર્શન કરી લીધા હે. આ બધી લોકેશન છે. મંદિર છે. ઓલો સમુદ્રનો કિનારો છે. મામાએ દર્શન કરી લીધા છે. આ બધા દર્શન કરવા આવે છે. અહીં બધા અમારા પરેશભાઈ ડોક્ટર છે. આ ડોક્ટર છે. એ ઘણા માણસો દર્શન કરવા આવે છે. આજ તો રવિવાર છે એટલે વધારે માણસો આવે. આ અમારા સુરેશભાઈ છે. અમારા ભાણુભાઈ છે. આ અમારા શૈલેષભાઈ. અમારા સુરેશભાઈ કે છે દરિયા મસ્ત બહુ મસ્ત દરિયા કિનારો છે. મામા આવ્યા હતા મામાને લોકેશન મસ્ત છે ને આવ્યા જેવું છે. લાઈક શેર ફોલો કરતા રહેજો અને આવા નવા બ્લોગ તમને જોવા મળતા રહેશે. તમારી લાઈક શેર ઉપર અમે બ્લોગ બનાવશું. બસ એમ મોબાઈલ બંધ કરીને બેસી જશું. મામા તો કે છે કે તમે બધા સપોર્ટ કરજો. આગળ મોનેટાઇઝેશન મળે અમને પણ આગળ તો આ બધું લોકેશન છે. તમે એક જ ખાલી આવજો તમને ખબર પડે કેવું લોકેશન છે. હવે મામા કે છે દરિયા જવું છે. દરિયાનું સીન લઈ લઈ. હા, તમને દરિયો દેખાડી કે કેવું છે. પાણીની બધી સુવિધા છે. ગાડી બદલે એટલે આ બધું લોકેશન છે. હાલો દરિયો દેખાડી. હાલો તો તમને દરિયો દેખાડી. કોમેન્ટમાં જઈમાં મેરડી લખી નાખજો. આ મેરડીમાંનું મંદિર છે. મામા તો પેલી વખત આવ્યા ને કે લોકેશન કેવું છે જરાક ઇન્ટરવ્યુ આપજો. લોકેશનમાં કાંઈ ઘટે નહીં. હું 20 વર્ષ ક્યાંય આવું છું ત્યાં ગામમાં પણ આ લોકેશન મેં નહોતું જોઈ. ભાણિયાભાઈ બધા આવીને દેખાડ્યું છે. ગાડી લઈને દરિયાકાંઠે તમને દરિયાનું સીન બતાવવા આવી હતી. આ બધા ગાડી લઈશે એટલે આપણે હાલીને જઈએ. અહીંયા જ લેવાની છે ગાડી. અહીંયા જ મૂકવાની છે એટલે વાંધો નથી કઈ. આ બધું બેસવાની લોકેશન પણ એક નંબર છે. ફોટા પાડો હોય તો એક નંબર હશે. આ મેરડીમાંનું મંદિર છે. આ મારા ડોક્ટર સાહેબ એ મારા ભાઈ થાય એને ગાડીના મૂકી દે. આ અમારા મામા છે. અમારા સુરેશભાઈ. આ મામા તો અહીંયા બધા ગાડી મૂકી દે. હવે તમને દરિયાનું લોકેશન બતાવું. કેવું લોકેશન છે આ તમે જો એક લોકેશન જોવો તમે કેવું છે. અમારા ગામનો નજારો જોવો તમે એકવાર. વાહ દયાળ વાહ. આ જો તમે મામા 25 વર્ષથી આવો છો ને તમે. 25 વર્ષથી અહીંયા આવે છે પણ અહીંયા મેરડીમાંનું મંદિર નહોતું જોયું. મેં કહું હાલો મામા આપણે મેરડીમાંના મંદિરે જઈએ. કેવું મંદિર છે, કેવું લાગ્યું મામા મંદિર તમને અમારા ગામનું? મેરડીમાંનો બહુ જૂનો ઇતિહાસ છે. અહીંયા મંદિરના લોકેશન ને બધું એક નંબર જ છે. અહીંયા તમે બેહો તો તમને શાંતિ મળે. જો આપણે આ દરિયાકાંઠે મેરડીમાંનું મંદિર છે અને અહીંયા કેટલા ભક્તો રવિવારે આવે છે અને આ વડલો જો એનો સાયો અને આ દરિયાકાંઠો આવજો. આવી મોજ થોડી ગામડામાં આવે. કેવી મોજ આવે અહીંયા. હા તમે મજા આવે. તો તમને અમે દરિયો દેખાડીએ અમારા ગામનો. હાલો તો તમને દરિયો દેખાડીએ કેવો છે. હવે તમને દરિયો બતાવી કેવો છે.
આ બધું લોકેશન છે. અહીંયા ગાડી અહીંયા મૂકી તો મુકાઈ જાય ને આ મૂકી તો અહીંયા મુકાઈ જાય. પણ ના દર્શન કરવા આવતા એટલે વધારે ગાડી હોય એટલે અહીંયા લઈ લેવાની. પાર્કિંગ વ્યવસ્થા સારી છે. હા હા, મામાને બધા આગળ હેલા થાય છે. બાકી તો અહીંયા લોકેશન બધું એક નંબર છે. અહીંયા મેરડીમાં ની ધજા છે. આ બધા હેલાવે છે. ઓલા પણ દેખાય એ રત્નેશ્વર મહાદેવ નું મંદિર છે. નાય જાહું બોલજો. તો જો હું ને મામા અત્યારમાં આવી ગયા છીએ અહીંયા આ બધું દરિયા કિનારે. આ દરિયા કિનારો એટલે એક નંબર છે. કઈ ઘટી ઓલા પણ રત્નેશ્વર મહાદેવ છે. આ બધું દરિયાનું પોળ છે. આ લોકેશન બધું એક નંબર છે. દરિયામાં આવેલા હતા અને આવી મોટી ગામડામાં આવીને કરતા કરતા કોળમાં આવી વિડિયો બનાવેલો. આવી સિટી બધી મજા આવે. પાણા પાણી જાય. અત્યારમાં બધું થાય છે. દરિયા કિનારો બધું એક અત્યારમાં દરિયો ખાલી છે. હમણાં થોડાક સમય પછી ભરાઈ જશે દરિયો. હાલો તમને બધું બતાવીએ. કોળ ને બધું એક નંબર છે. અહીં તમારે ફોટા બોટા પાડો હોય તો બધું એક નંબર છે. તમે આવજો તમે તારે. બંધ કરી દો ઘડી. અહીંયા દરિયા કાંઠે મેરડીમાના મંદિરે આવી ગયા છે ને સુંદર વાતાવરણ તમે જોઈ શકો છો. આવી થોડી મોજ ગામડાની અંદર આવે મિત્રો. જોવો સિટીમાં નો જોવા બધું. આ ગામડું છે. ભૂલી ગયા. આ ગામડું છે. આવું સિટીમાં થોડી મજા આવે દોસ્તો. અત્યારે નથી એવું થાય. હે બાપા દિયાળ કોટડા જોતો ખરા યાર. અહીંમાં સાઉન્ડ બિરાજે એક બધું રત્નેશ્વર છે તો એક બધું મેરડી છે. આ ધામ કરતા પણ વિશેષ છે. આવું ચારધામ યાત્રાનો એવું થાય નજારો છે. જોઈ કૂતરા બુજા બધા સબ સરખા. सब भूमि गोपाल की. તો મામા અત્યારમાં આ બધા આંટા મારે છે. મામાને લોકેશન કેવું છે? દોસ્તો બધા આયા કોટડા. મામા કેવી મજા આવી તમને? હા એની જેવી મજા એક જિંદગીમાં લાઈફમાં નથી. હું 25 વર્ષથી આવું પણ આ લોકેશન પર નતો આવ્યો. રત્નેશ્વર 1000 વખત ગયો છું. મેરડીમાં સુધી નતો પહોંચ્યો. મામાને મેં કીધું કે અમારા ગામમાં મેરડીમાનું મંદિર છે. એક નંબર મંદિર છે. તમે આવો ખાલી ને લોકેશન તમે જોવો કેવું છે એમ. મામાને લોકેશન બહુ ગમ્યું છે. અહીંયા 25 વર્ષથી આવ્યો પણ અહીંયા કોઈ દી રત્નેશ્વર મહાદેવ વખત આવી ગયેલા. બાકી અહીંયા નથી આવ્યા. અને આપણે મેરડીમાનું મંદિર છે. તમે જોવો એક વખત ને આ છે દરિયા કિનારો. આવો દરિયા કિનારો આમ તમારે ગમે બીચ ઉપર જાવ ને તોય મજા ન આવે. જો તમે એક વખત દરિયા કિનારો જોવો તમે. આ અત્યારમાં તો ઉના સમય સાંજના સમય આવો ને એટલે આ લોકેશન હોય એટલે એક નંબર કાંઈ ઘટે નહીં. તમારે એવું હોય. અત્યારમાં થોડોક તડકો છે એટલે ઓલું થાય. અત્યારમાં જો તમે સવારના ને સાંજના સમય આવો એટલે લોકેશન એક નંબર હોય. તમારે ગોવાને ટૂંકું પડે તો બાકી જો તમે આ કૂતરા ને કેવી મસ્ત છે. જો તમે એક વખત કૂતરા ને કેવી મસ્ત છે. ભેખાડ હેઠે કૂતરા બેઠા હે. વાતાવરણ મળે એટલે હા અહીંયા તો બેઠા હે. દરિયાનો ભેખાડું હોય એટલે ના બેઠા હે કૂતરા. બાકી જોવો તમે એક વખત મામાની બધા આમ બધું જોવે છે. લોકેશન બોકેશન કેવું છે તમે જોવો એક વખત. બધા લોકેશન તમે જોવો એક વખત. મિત્રો અહીં તમે એક વખત તો આવજો. અમારું તો ગામ છે એટલે અમે તો અવારનવાર આવતા જ હોય. પણ મામા એક વખત નહોતું આવ્યું. મેં કીધું હાલો મામા આપણે મેરડીમાનું મંદિર છે ને જઈ શું છે ને શું નથી એમ. તો મામાને લોકેશન એક નંબર લાગ્યું છે. મામા એક વખત કેવું લાગ્યું લોકેશન? લોકેશનમાં કાંઈ ઘટે હું ડોક્ટર વ્યક્તિ છું અને મારું લોકેશન એમાં કાંઈ ઘટે જ નહીં. દવા જેવું કામ હોય મારું. મામા ફોલો કરો અને મારું તો મેરડીમાન મંદિરે પધારો. કોટડા દિયાળ આવો અને જોવો નજારો. સોમનાથ ન જવું તો અહીંયા આવો. સોમનાથ કરતા વિશેષ છે. સોમનાથનો દરિયો પેક છે. અહીંનો દરિયો ખુલ્લો છે. તો દોસ્તો લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફેસબુકમાં જાઓ તો ફોલો કરી દેજો. તો મામા એમ કે છે લોકેશન બધું અહીંયા એક નંબર છે. અમે તો અહીંયા અવારનવાર આવતા હોય પણ મામાને આ પહેલી વખત અહીં લાવ્યા છે. રત્નેશ્વર મહાદેવ વખત આવી જાય. ઓલું દેખાય રત્નેશ્વર મહાદેવ છે. આ બધું જંગલ છે. આમાં આવી દીપડાની આપણે બધી બીક છે. પણ મેરડીમાંની એટલી દયા છે કે અહીંયા કાંઈ આવતું નથી ને કોઈને હેરાન કાંઈ કરતું નથી. આ બધું દરિયા કિનારો આ બધું જંગલ છે. આ જ્યાં સુધી આ પટ્ટી દેખાય ત્યાં સુધી જંગલ છે. આમાં ઘણા હાવી દીપડા બધું રહે છે. કેટલું રહેતું આપણને કાંઈક માહિતી નથી પણ ઘણા રહે છે. સાંજના સમયે બધા આવી દીપડા બહાર નીકળતા હોય પણ કાંઈ કોઈને હેરાન કર્યા નથી અત્યાર સુધીમાં. જો ઓલું રત્નેશ્વર મહાદેવ છે. આ બધો દરિયા કિનારો છે. મામાને બધા જોવે છે કે શું છે એમ અહીંયા. તો આવાનો આવો સપોર્ટ કરજો ને. અમારા ગામના મેરડીમાં આવવાનું જરીએ કોઈ ભૂલતા નહીં એમ. ગામના હોય એ તો બધા આવે જ છે પણ તમે બહાર ગામના હોય તો આવજો. આ મેરડીમાંનું મંદિર એક નંબર છે. કેમ છો બધા? મજામાં છું. હું પણ મજામાં છું. જો આપણી પાછળ દેખાય મેરડીમાંનું મંદિર છે.
તો આપણે પણ વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે, પણ જો આપણી પાસે સારો ફોન છે નહીં તો આપણે શૂટ કરી છે, પણ મામાના ફોનમાંથી શૂટ કરી છે. મામાને કામ ન હોય તો એનો ફોન લઈ લઈને પછી અમારી શૂટ કરીને પછી મૂકી છે. બાકી આપણી પાસે કાંઈ સારો ફોન છે નહીં, તો આપણે આ ફોન છે તો આપણે સારામાં સારું આવો નવો સપોર્ટ મળશે આગળ જતાં વધારે, તો આપણે સારો ફોન લઈશું મેરડીમાંની દયાથી. ને આ તો વિડીયોમાં તો 10,000 રૂપિયા વ્યૂ આવશે તો આપણે કૂતરાને બિસ્કિટ ને એવું કંઈ ખવડાવશું. તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો કેમ છો બધા? મજામાં છે? હું પણ મજામાં જ છું. જો આપણે પણ વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે, તો પણ આપણી પણ સારો ફોન છે નહીં, એટલે જો આપણે મામાના ફોનમાં શૂટ કરી તો મામાનો ફોન નવીરો હોય તો એમાંથી બનાવીને પછી આપણા ફોનમાં લઈને એડિટ કરી નાખી દઈએ છીએ. તો આપણી પાસે તો આ ફોન છે, પણ જો મેં આ જૂનો લીધો 2,000 રૂપિયાનો, આ સારો છે આમ તો, પણ તો એ ફોનમાં રિઝલ્ટ સારું નહીં આવતું, તો એ લઈ આપણે કંઈક કરશું આ ડોળું ફોન લઈને. તો અત્યારમાં મેરડીમાનું મંદિર છે, અત્યારમાં આવ્યા છે હું ને મામા 2 આવેલા છે. તો મામાનો ફોન સારો એટલે એના ફોનમાં આપણે શૂટ કરી, બાકી આપણી પાસે સારો ફોન છે નહીં. તો આવીને આવી તમારો સપોર્ટ રહેશે, આની કરતાં પણ વધારે સપોર્ટ મળશે તો આપણે સારો ફોન લઈશું. તો મેરડીમાની દયા થાય તો આપણે સારો ફોન લેવું. તો મેરડીમાનું આપણે ગમે કામ કરી પણ મેરડીમાનું નામ લઈને જ કરી છીએ. તો મેરડીમાનો આવો નવો મેરડીમાનો આશીર્વાદ ને તમારો બધાને સપોર્ટ રહેશે તો આપણે પણ એક દી મોટા ક્રિએટર બનશું. તો અત્યારમાં તો આપણે શરૂઆત જ કરી છે, પણ અત્યારમાં શરૂઆતમાં તો સારું હાલે છે, પણ તો એ કંઈક વધારે સપોર્ટ કરજો તમે બધા. તો આ મેરડીમાનું મંદિર છે, તમે બધા સારો સપોર્ટ કરશો તો આપણે પણ એક દી સારો ફોન લઈશું. અત્યારમાં જો મામાના ફોનમાં શૂટ કરી છે, પણ મામાને કામ હોય તો એને આપવો પડે છે, તો પછી આપણે એમાંથી ફોનમાં વિડીયો લઈને આપણા ફોનમાં એડિટ કરીને ચડાવી દઈએ છીએ. એટલે એમાં કંઈ વાંધો છે નહીં, પણ મામાને કોઈ દી કામ આવી જોઈએ તો એ થોડોક ઓલું કહેવાય. પણ મારા ફોનમાં શૂટ કરી લઉં છું, પણ રિઝલ્ટ સારું આવતું નથી, એટલે મારા મામાના ફોનમાં શૂટ કરું છું. તો તમારો આવો નવો સપોર્ટ રહેશે તો આપણે એક દી આપણે પણ સારો ફોન લઈશું. આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો હાલો તો મિત્રો, અમે મેરડીમાંના દર્શન કરીને નીકળી ગઈ છે. તો અમારી ગાડી નીકળી ગઈ છે ને ગાડી મામા હાકે છે. હું ગાડી નથી આપવાનો, ગૌતમભાઈ હાકશે. મામા કહે છે ગાડી હું નહીં હાકું, એમ તમે હાકો એમ. ગાયનો રોડ મને બહુ જાણવો પડે છે, મારથી ગાડી લફરે છે. નહીં ક્યાંક પડ્યા હોય તો લોહી લોહાના હનુમાનજી રૂપ રહેવું. મામા કહે છે હું ગાડી નહીં હાકું, પણ તમને આખું રત્નેશ્વર બતાવશું. તો આ મેરડીમાંનું મંદિર છે. તો હવે તમે જઈએ છીએ ને હવે અમે રત્નેશ્વર આવશું. રત્નેશ્વરનો અલગ વ્લોગ મૂકશું. તો મેરડી આવો તો તમે આવો નવો સપોર્ટ કરતા રહેશો તો અમે બીજી વખતમાં આવશું. તો મામા તો કઈ આવે નહીં, પણ અમે એને લઈને આવ્યા છીએ. તો અમારા મામાની વ્લોગ બનાવશે, અમારા ગૌતમ મામાની. લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, સપોર્ટ કરજો એને. જે સારા વ્યૂ આવે તો આગળ નવા વ્લોગ મામા શું કહે છે કહી જાય વખત આવા નવા વ્લોગમાં અમને સાથ સહકાર આપશો તો અમે કંઈક ધર્મ તો કરશું. મામા એમ કહે છે તો અમારે કંઈક સારું હાલશે ને તો બધું કરશું, તો બધું તમારો સપોર્ટ મળશે તો આપણે કંઈક કૂતરા બૂતરા બિસ્કિટ ને એવું બધું નાખશું ને આપણે ગમે પક્ષીઓને સાઈન નાખશું ને એવું બધું કરશું. તો મેરડીમાંનું નામ અમારે પૈસાની જરૂર નથી, પણ તો એ કરીએ છીએ એવું બધું. આ જે થાય એ પણ જો આવો નવો સપોર્ટ રહેશે તો તમારો કંઈક આવતો આપણે બધું શરૂ થઈ જાય પેમેન્ટ. પછી આપણે કંઈક એમાં કિલો 30 થી 40% આપણે કદાચ ધર્માવાદામાં દાન કરશું બધું પેમેન્ટ આવે એનું. તો અત્યારે મેરડીમાં મંદિર છે, અત્યારમાં અમે જઈએ છીએ બધા. તો અમે બધા અહીંથી નીકળી ગઈ છીએ. હાલો તો હવે તમને આગલો રત્નેશ્વર જઈને બતાવી. જય મેરડીમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો. હાલો મેરડીમાંની ને કોમેન્ટમાં જઈમાં મેરડી લખી નાખજો ને તમે પણ એક વખત આવજો અહીં મેરડીમાંના મંદિરે તમારે આવવું હોય તો અત્યારમાં તો પાણી ભરેલું છે, એટલે તમારે આમ ફરીને આવવું પડે છે. થોડોક સમય જાય પછી આ પાણી સુકાઈ જાય છે. આગલા વ્લોગમાં તમને બધું કીધેલું છે, ત્યાંથી હાલવાનું છે, ત્યાંથી નથી હાલવાનું. તો તમે ત્યાં આવજો એક વખત ને કેવો અનુભવ થાય તમે એક વખત કોમેન્ટ કરી દેજો. જૂના રસ્તાની વાત કરતા હે ને, તો આ જૂનો રસ્તો હે. આવો કઈક રસ્તો હે, એટલે હાલવું એટલે ઓલા પર રસ્તેથી ને જ હાલવું, આ રસ્તેથી બહુ હાલવું નહીં. તો અહીંયા થોડાક લગ્ન તો અહીં થોડાકમાં જ ખરાબ છે, એટલે અહીંથી હલાય નહીં આમ તો, પણ ઉતરવું હોય તો હાલી જ હોય, પણ આપણે આવવું હોય તો ઓલા રસ્તેથી ને જ આવવાનું. આ રસ્તો અહીંથી નેઠેલો રસ્તો હે. આ તો તમે પાણી ભરેલું હોય કે એટલે અહીંયાથી ખાલી હોય, એટલે અહીંથી સીધો રસ્તો ચડાવી દીધેલો હે, એટલે એની કઈ ઉપાધિ હે નહીં આપણે. આ થોડાક સમયમાં આ રસ્તો પણ શરૂ થઈ જશે. અડધું તો ખાલી થઈ ગયું હે, જરાક બાકી છે. તો અહીંથી રસ્તો સારો જ છે, પણ તમે આવો એટલે ઓલા રસ્તેથી ને જ આવવું, એટલે તમે ખોટે તમારે ઉપાધિ નહીં એમ ગાડીની એની. તો આ રસ્તો સીધો ના આવી જાય પાછળ ગાડી આવે.
આ રસ્તો સારો જ છે પણ આ મહિના પછી શરૂ થઈ જાય કારણ કે તો પાણીનો ગુનો અત્યારે ભરેલો છે એટલે થોડું કેવરા બીજું કઈ નહીં. ચોમાસામાં આ બધામાં પાણી ભરેલું એટલે ચોમાસામાં તો કાયદેસર વાલે પણ એટલી જ હાલવું પડે. અહીંથી તો હલાય જ નહીં. એક માથેલી પણ અહીંથી પણ રસ્તો હે ના ઘરેથી રસ્તો દવાય પાણી તો આ બધું અહીં ભેરું જ હોય પાણીનું. તો અહીંયા સુધી આ ગામનું બધું પાણી આવે એટલે બધું અહીંયા સુધી ભરેલું હોય અહીંયા બધું ભરેલું હોય. આ માઇકલ ત્યાં રસ્તો હે નાથી દવાય તો આ રસ્તો હે અહીંયા સુધી તો પાણી ભરેલું હોય જ નહીં. અહીંયા સુધી તો રસ્તો સારો જ હોય. આવું હોય ત્યાં મેરડીમાં ચોમાસામાં કે તમારે ગમે આવું હોય ત્યાં ઓલા રસ્તેથી ને આવવાનું અમે દેખાડો ઈ આ રસ્તેથી ને હાલવાનું નહીં એમ. તો વરસાદ સારો થયો હોય તો પાણી ઘણા સુધી ભરાઈ જાય છે. આ એટલો બધો વાંધો આવતો નથી અહીંયા આમાં કારણ કે ગામ આવી ગામની વાડીયું છે એટલે ગામ થોડુંક જ થાય છે.